નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વાણિયાના દીકરા સાથે બનેલી સત્ય ઘટના. વલ્લભદાસ શેઠના આશ્ચર્યનો કોઈ પાર ન હતો. એકનો એક દીકરો જયું કે અત્યાર સુધી પરણવાની વાત કાન સુધી પહોંચવા દેતો ન હતો. એ આજે અચાનક ઘડિયા લગ્ન કરવાની હઠ લઈને બેસી ગયો હતો. દીકરા પરણીદા પાછલા 5 વર્ષમાં બાપ દીકરા વચ્ચે 500 વાર આવો સંવાદ ભજવાયો હશે. દીકરો કહેતો હું બેટા અત્યારે નહીં, પરણે તો ક્યારે પરણીશ? લગ્ન કરવાની એક ઉંમર હોય છે, પછી પસ્તાવાનો પાર નહીં રહે. મને પસ્તાવો નહીં થાય, પણ અમને થશે એનું શું? તું અમારો એકનો એક દીકરો છો. અમારો વંશ આગળ ધપાવવાની જવાબદારી તારા માથે છે. દીકરા, આપણું ખોરડું ઉજળું છે, જ્ઞાતમાં આપણી આબરૂ છે. નાખી દેતાએ 1.5-2 કરોડનો જીવ છીએ. એકથી એક ચડિયાતી રૂપાળી ગુણિયલ કન્યાઓના બાપ આપણા ઘરનો ઉંબરો ટોચે છે. મારે ના પણ કેટલાને પાડવી, અને શા માટે ના પાડવી? જો 2-5 વર્ષ આમને આમ નીકળી ગયા તો પછી આ દિશામાં કોઈ છોકરીનો બાપ ફરકશે પણ નહીં. વલ્લભદાસ બોલવાનું શરૂ કરે ત્યારે આદેશાત્મક ઢબે શરૂ કરતા, પણ પૂર્ણ વિરામ સુધી પહોંચતામાં આજીજી ઉપર ઉતરી આવતા. પણ જયુનો જવાબ ટૂંકો રહેતો, એક જ રહેતો, અને આટલો જ રહેતો, હું મારે હમણાં લગ્ન નથી કરવા. એ જયું આજે અચાનક હઠ પકડીને બેઠો હતો. સાંજે વલ્લભદાસ દુકાન વસ્તી કરીને ઘરે આવ્યા. ત્યાં જ જયુએ જાહેરાત કરી દીધી, બાપા મારે લગ્ન કરવા છે. વલ્લભદાસ નક્કી ન કરી શક્યા કે આ વાતથી રાજી થવું કે નવાઈ પામવી. એમણે 2 વિકલ્પો અપનાવી લીધા. પછી પૂછપરછ આદરી, હાસ ભગવાને છેવટે તને સદબુદ્ધિ આપી, તો પછી આવતીકાલથી છોકરીઓ જોવાનું ચાલુ કરી દઈને. ના, જયુએ બીજો આંચકો આપ્યો, છોકરી મેં શોધી લીધી છે. પછી બાપા પૂછે એની રાહ જોયા વગર જ ખુલાસો કરી દીધો, નાથા પગીની વચલી દીકરી. મારે એની સાથે પરણવું છે. શેઠને ચક્કર આવી ગયા. કોણ? નાથો પગી? પેલો. એમના મોઢામાંથી જાતિસૂચક અપશબ્દ સરી પડ્યો. હા, એની જ વચેટી દીકરી મને ગમી ગઈ છે બાપુ. એનું નામ રહેવા દે. ખબરદાર, જો એનું નામ ફરીવાર તારી જીભ પર લાવ્યો છે તો શરમ નથી આવતી? વાણિયાનું ખોડિયું બોળવા બેઠો છે. ગામની બહાર નદીના પટમાં ઝૂંપડું બાંધીને રહેતા એ કમજાતને ચોરી ચપાટીનું કામ છોડાવીને ગામનું રખોપું મેં સોંપાવ્યું. એનો આ બદલો ભગવાને મને આપ્યો. ભલે મારો વંશ અટકી જાય, ભલે તું વાંઢો મરી જાય, પણ એ પગીની છોકરીનો પગ તો મારા ઘરમાં નહીં જ પડવા દઉં. તારી જીદ ભલે ને એવી હોય કે પરણું તો એની સાથે, નહીંતર કુંવારો રહું. જયું અચાનક પુત્ર મટીને પહાડ જેવો બની ગયો. ચટ્ટાન જેવો સીનો કરીને બોલ્યો, ના બાપુ, મારી જીદ એવી નથી. મારી જીદ તો એક જ છે કે હું કુંવારો નહીં રહું. હું ચોક્કસ પરણીશ, અને બહુ ઝડપથી પરણીશ. નાથા પગીની રેવા સાથે જ પરણીશ. આમાં જો અને તો કે નહીંતર જેવા કોઈ જ વિકલ્પો નહીં હોય. તમારી સંમતિ હોય તો અમને આશીર્વાદ આપજો, નહીંતર હું અને રેવલી નદીના પટમાં બીજું એક ઝૂંપડું બાંધીને એમાં. વલ્લભદાસને રૂવે ત્રાસ ફૂટી નીકળ્યો. માથાના વાળ ખેંચતાને શબ્દકોશ બહારના શબ્દો ઉચ્ચારતા એ રસોડા તરફ દોડી ગયા. વિમુ,
શેઠાણી આગળ જઈને બરાડવા માંડવા, સમજાવ તારા કપાતરને સમજાવ, આપણી 71 પેઢીનો ઉદ્ધાર કરવા નીકળ્યો છે. આના કરતાં તો તું જ વાંજણી રહી હોત તો સારું હતું. વિમુ શેઠાણીમાં ઈશ્વરદત્ત કોઠાસૂજ હતી. એમણે પતિને શાંત પાડ્યા. આમ રઘવાયા ન થઈ જવાય. કોઈ સાણા માણસની સલાહ લો. 2 ડાયા મનખેન વચમાં નાખો. ભગવાન સૌ સારાવાના કરશે. શેઠને આ સલાહ વાજબી લાગી, પણ 200 ઘરના ગામડામાં સાણા માણસને શોધવો ક્યાંથી? એ પોતે જ સાણામાં ખપતા હતા. એમને યાદ આવ્યું, ગામની નિશાળના હેડમાસ્ટર ઠરેલ બુદ્ધિના ગણાતા હતા, પણ એ તો શનિ રવિની રજાઓમાં શહેરમાં ગયા હશે. બીજા સાણા માણસમાં ગામના વયોવૃદ્ધ ડૉક્ટર પંડ્યા સાહેબની ગણના થાય છે. ડૉક્ટર જરૂર અત્યારે મળી શકશે. વલ્લભદાસે નોકરને દોડાવ્યો. જા પંડ્યા ડાક્ટરના દવાખાને જા અને એને કહેજે કે ના કહેતો નહીં, એમને તારી સાથે જ લેતો આવ. દર્દી મરતો હોય તો એનો મરતો મૂકીને પણ ડાક્ટર આવી જાય. 20 મિનિટમાં પંડ્યા કાકા હાજર થઈ ગયા. ખુશ મિજાજી ડૉક્ટરે ફળિયામાં પગ મૂકતાની સાથે જ વાતાવરણને હળવું કરી મૂકવાની કોશિશ શરૂ કરી, પણ વલ્લભ શેઠ અત્યારે જીવ ઉપર આવી ગયા હતા. ડૉક્ટર પંડ્યાને અંદરની બેઠકમાં ખેંચી ગયા. સાથે પુત્ર પદ્મભૂષણ વંશ વભીષણ જયુને પણ તાણી ગયા. પછી એક શ્વાસે હૈયા વરાળ ડૉક્ટર પંડ્યાની સામે ઠાલવી નાખી. નાથા પગીની વચલી છોકરી ડૉક્ટર પંડ્યા ચોંકી ઉઠ્યા. પેલી રેવા તો નહીં ને? વલ્લભદાસે તીસરી નજરે દીકરાની દિશામાં જોયું. જયું માથું નીચું કરીને એની ભાવિ અર્ધાંગીની વિશેનો ઉલ્લેખ સાંભળી રહ્યો હતો. શેઠ મનોમન બબડ્યા, બેવકૂફ છે, સાલો બેવકૂફ. પછી મોટેથી બોલ્યા, ડાક્ટર સાહેબ, તમે પણ એ છોકરીનું નામ જાણો છો? કેમ ન જાણું? આજે સાંજે જ રેવલી મારા દવાખાને આવી હતી. ના તાવ બાવ લઈને નહીં, પેટમાં કોકનું પાપ લઈને આવી હતી. હે? રેવલી ગર્ભવતી છે? વલ્લભ શેઠ આંચકો ખાઈ ગયા. હા, 6 મહિના પૂરા થઈ ગયા છે. બાપડી બહુ રડતી હતી. બાજુના ગામનો કોઈ છેલ બટાવ એને છેતરી ગયો. લગ્ન કરવાનું વચન આપીને એને લૂંટી લીધી. બિચારી ગર્ભના નિકાલ માટે મારી પાસે આવી હતી, પણ મેં ના પાડી દીધી. હું તો અમથોએ આ કામ કરતો નથી. આવો કેસ આવે તો શહેરના ડૉક્ટર પાસે મોકલી આપું છું. પણ રેવલીના ગર્ભને 5 કરતાં વધારે મહિના હતા, એટલે મેં વચમાં પડવાની ના પાડી દીધી. વલ્લભદાસને હવે ખબર પડી કે આ તો એમના માટે રાજી થવા જેવા સમાચાર કહેવાય. એમણે પુત્ર રતન સામે જોઈને કહી નાખ્યું, સાંભળ બેવકૂફ, સાંભળ. પગીની છોકરી તો ભારે પગી છે, એવીને ઘરમાં લાય. સારું થયું કે ડાક્ટર કાકાએ આવીને આપણને સાચી હકીકત જણાવી દીધી. બાકી આપણે તો અંધારામાં જ રહી જાત ને. મને આ વાતની ખબર છે બાપુ. જયુએ પહેલીવાર મોં ખોલ્યું. આજે સાંજે હું માથાના દુખાવાની ગોળી લેવા માટે પંડ્યા કાકાના દવાખાને ગયો હતો, ત્યારે રેવલી એમની સાથે વાત કરી રહી હતી. મેં પાર્ટીશન પાછળ ઊભા રહીને રજે રજ વાત સાંભળી લીધી હતી. પછી ડૉક્ટર પંડ્યાને રસ પડ્યો. પછી શું? રેવલી બહાર આવી. હું પણ એની પાછળ બહાર નીકળ્યો. એને રોકીને પૂછ્યું કે હવે તું ક્યાં જઈશ? એણે સામેનો કૂવો બતાવ્યો. પછી આકાશ તરફ જોયું. મેં ત્યાં ને ત્યાં એનો હાથ પકડી લીધો.
સિંદૂર તો ત્યાં ક્યાંથી શોધવું? દવાખાનામાં પાછો ગયો. કમ્પાઉન્ડર કિશોર પાસેથી લાલ રંગનું આયોડીન માગ્યું. રેવાના શેથામાં સૌભાગ્યનો લીટો તાણી દીધો. બાપુ, અમારું લગ્ન તો ત્યાં રસ્તા વચ્ચે થઈ ગયું છે. હવે શું કરવું તે તમારા હાથમાં છે. બેવકૂફ, બેવકૂફ, તને એની ઉપર દયા આવી ગઈ? એ તો સમજાય છે, પણ રેવલીનો જીવ બચાવવા માટેના બીજા ઉપાયો પણ હતા. એમાં લગ્ન કરવાની શી જરૂર હતી? આમ પારકાના છોકરાને આપણા ઘરમાં. બાપુ, હવે એક પણ સવાલ ન પૂછશો. તમારા છેલ્લા સવાલનો છેલ્લો જવાબ સાંભળી લો. હું પુરુષમાં નથી. મારે કોઈ છોકરીની જિંદગી બગાડવી નહોતી, માટે જ હું લગ્ન કરવાની ના પાડતો હતો. આજે અચાનક ભગવાને મને તક આપી કોઈ છોકરીની જિંદગી બચાવવાની. મેં તક ઝડપી લીધી. હવે બધું તમારા હાથમાં છે. પહેલીવાર બાપના મોંમાંથી શબ્દો ન ફૂટ્યા. બેવકૂફ, બેવકૂફ. એને બદલે જયુના માથા પર હાથ મૂકીને વલ્લભદાસ રડી પડ્યા. બોલ્યા તો પણ આવું, બેટા, ત્રણેય જેવું સુખી થાજો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.